વ્યોમ. આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 5 પ્રકરણ 8 નકશા લેખન. આગળના વિડીયોમાં તમે લાલ કિલ્લાની મુસાફરી, રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ વિશે માહિતી મેળવી, નકશા પરથી પ્રશ્નોના જવાબની ચર્ચા કરી, ભારતના નકશા વિશે માહિતી મેળવી, તેના રાજ્યો, કેટલું ક્ષેત્રફળ છે, કઈ બાજુ આવેલા છે ઉત્તર પૂર્વ પશ્ચિમ દિશામાં, એની માહિતી મેળવી. આજે આપણે આપણા સમુદ્ર વિશે માહિતી મેળવીશું અને રાજ્યો વચ્ચે આવતી રેખાઓ, ત્યારબાદ શહેરો વચ્ચેનું અંતર, તેની માહિતી મેળવીશું. હવે વાત કરીએ આગળ કે સમુદ્ર. બાલા સમુદ્ર કિનારે ઊભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે. તેને સમુદ્રનો કોઈ અંત નથી એવો ભાસ થાય છે. તમે બધા વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓએ સમુદ્ર જોયો હશે, દરિયા કિનારો, બરાબર, કે તમને દૂર દૂર સુધી ક્યાંય એનો અંત જ ના દેખાય, પાણીને પાણી જ દેખાતું હશે, બરાબર ને? ગયા છો ને બધા દરિયા કિનારે? ગયા જશો તો શું તમે સમુદ્ર જોયો છો? ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો. નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે? હવે આપણે શું કરવાનું કે અહીંયા સમુદ્ર આપેલો છે એ આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. જોઈએ, ચાલો પ્રશ્નની ચર્ચા કરીશું કે તમે સમુદ્ર જોયો છે, ચિત્રમાં સમુદ્ર ક્યાં છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલો પ્રશ્ન એનો જવાબ કે હા, મેં સમુદ્ર જોયો છે. ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? તો ચિત્રમાં તમે જુઓ, બાલા ક્યાં ઊભો છે અને સમુદ્ર ક્યાં છે? તો ચિત્રમાં સમુદ્ર ચિત્રમાં સમુદ્ર બાલાની સામેની તરફ છે. રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે? તો ભારતના નકશામાં સમુદ્રને વાદળી રંગથી દર્શાવવામાં આવ્યો છે. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો કયા છે? તો આપણા ભારતનો નકશો જોવો બધા, અને એમાં એક તરફ સમુદ્ર હોય એવા કયા રાજ્યો છે? તો આપણે લખીએ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળની એક તરફ
શું હશે? તો સમુદ્ર છે. બધા નકશામાં જોજો. હવે ચોથો પ્રશ્ન, એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય. એવા નામ આપવાનું છે. તો મધ્યપ્રદેશ એવું રાજ્ય છે કે તેની એક પણ તરફ સમુદ્ર નથી. બરાબર. હવે આગળ જોઈએ. કે અલગ અલગ નકશા જુઓ. સ્થાનિક નકશા, ભારતના નકશા, વિશ્વના નકશા અને પછી પ્રમાણ માપની સરખામણી કરો તો બધા જોજો. રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ. હવે વાત કરીએ રેખાઓ વિશે. કે સમૂહ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓને જોઈ વિચારમાં પડી ગયો. મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પરંતુ મને જમીન પર કોઈ રેખાઓ જોવા મળી નથી. તો આ નકશામાં કેમ છે? અને એવું કીધું છે કે ના, જમીન પર કોઈ એ રેખા ખેંચી નથી. નકશામાં આ રેખા દ્વારા આપણને એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે. તો કહે છે અરે હા, અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યો હતો. મેં એક મોટા પાટિયા પર લખેલું વાંચ્યું, હરિયાણામાં તમારું સ્વાગત છે. તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ તો શું લખેલું આવશે ખબર છે? કે ધારો કે ગુજરાતમાંથી આપણે રાજસ્થાન જઈએ તો રાજસ્થાનમાં તમારું સ્વાગત છે. પછી કોઈ રાજસ્થાનથી કે દિલ્હીથી ગુજરાત આવે તો એવું લખવામાં આવે છે જ્યારે સીમા ચાલુ થાય ત્યારે ગુજરાત રાજ્યની કે ગુજરાત રાજ્યમાં તમારું સ્વાગત છે. આવું તમે ફરવા ગયા હશો તો ત્યાં તમે જોયું હશે. એ રીતે જિલ્લાઓમાં પણ ગુજરાતમાં એક જિલ્લામાંથી તમે બીજા જિલ્લામાં જાઓ ને, આપણે અમદાવાદ જિલ્લામાં રહીએ અત્યારે, તો અમદાવાદના તમે બીજા કોઈ જિલ્લામાં જાઓ ને તો પણ આવું લખ્યું છે કે આ જિલ્લામાં તમારું સ્વાગત છે. એવા તમે બોર્ડ જોયા હશે. બરાબર. તો હવે જોઈએ આપણે શહેરો વચ્ચેનું અંતર. એવું પેજ પાછળ ટેક્સ્ટબુકમાં શહેરો વચ્ચેનું. હવે ટેક્સ્ટબુકમાં જુઓ બધા. એમાં તમને પાઠ્યપુસ્તકમાં નકશામાં 5 શહેરો આપેલા છે, શોધી કાઢો. દેખાય છે નકશા નંબર 6માં ઇટલીપુર, બરફીનગર, ઢોકળાબાગ, ભેલપુર અને છોલાઘાટ. તો પ્રશ્ન જોવાના છે અને એમાંથી આપણે જવાબ નકશો જોઈ અને લખવાના રહેશે. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્નની. કે નકશામાં આપેલા 5 શહેરો શોધી કાઢો. તો એમાં આપણે લખીશું નકશામાં આપેલા 5 શહેરો. નામ લખીશું. જુઓ, ઇડલીપુર, બરફીનગર, ઢોકળાબાગ, ભેલપુર અને છોલાઘાટ. બરાબર. 5 શહેરો આપેલા છે.
નકશામાં જોજો. હવે પહેલો પ્રશ્ન, નકશામાં ઇડલીપુર બરફી નગરથી કેટલા સેન્ટીમીટર દૂર છે? હવે એ જાણવા માટે આપણે શું કરવું પડે? પ્રમાણમાપ જાણવું પડે. તો પ્રમાણમાપ આપેલું છે કે પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર છે. કેટલું? 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. તો નકશામાં ઇડલીપુર બરફીનગરથી કેટલા સેન્ટીમીટર દૂર આવેલું છે? તો આપણે જોઈશું 5 સેન્ટીમીટર. કેટલા? 5 સેન્ટીમીટર. બીજું જુઓ, 1 સેમી બરાબર 10 કિલોમીટર. એ રીતે 5 સેમી બરાબર કેટલા કિલોમીટર હોય? તો 50 કિલોમીટર. એવું ગણતરી તમે વિચારી શકો. ઇડલીપુરથી બરફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે? તો બીજો પ્રશ્ન આવ્યો, એમાં મેં હમણાં આગળ જવાબ કરી દીધો, 50 કિલોમીટર. કેવી રીતે? તો 1 સેમી બરાબર 10 કિમી બરાબર 50 કિલોમીટર થાય. કેવી રીતે? તો 5 ગુણ્યા 10 બરાબર 50 કિલોમીટર. અને આ 5 સેન્ટીમીટર છે એ શું છે? તો ઇડલીપુરથી બરફીનગરનું અંતર. યાદ રાખજો, 5 સેન્ટીમીટર ઇડલીપુરથી બરફીનગરનું અંતર છે 50 સેન્ટીમીટર. 1 સેમી બરાબર 10 કિલોમીટર, 5 સેમી બરાબર 50 કિલોમીટર થશે. બરાબર ને? હવે આગળ જોઈએ ત્રીજું, ઇડલીપુર અને બરફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે. તેના પર કે નિશાન કરો. તો ઇડલીપુર અને બરફીનગરનું અંતર. ત્રીજો પ્રશ્ન છે. બરાબર 5 સેમી. તો તેના મધ્યમાં, અર્થાત મધ્યમાં એટલે 5 ભાગ્યા 2 કરીએ તો કેટલા થશે? 2.5 સેમી ખમણપુર આવેલું છે. બરાબર? એવું કીધું છે કે બંનેના મધ્યમાં. અને નામ પણ કેવા આપ્યા છે? ખમણપુર, ઇડલીપુર, બરફીનગર. હે ને? તો 2.5 સેન્ટીમીટર. હવે આપણે શું કરવાનું છે? નિશાની કરવાની રહેશે, જેને નકશામાં કે વડે દર્શાવેલ છે. તો ઇડલીપુર અને બરફીનગર અને બરાબર મધ્યમાં આમ કે વડે દર્શાવેલું છે. બરાબર? હવે શું છે? તો ખમણપુર. હવે આગળ જોઈએ પ્રશ્ન ચોથો.
જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી 35 કિલોમીટર દૂર આવેલું છે. છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી 35 કિલોમીટર દૂર તે ક્યાં હોઈ શકે તે વિચારો અને તેના પર જેનું નિશાન કરો. તો વિદ્યાર્થી મિત્રો, જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદથી 35 કિલોમીટર દૂર. કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય વિદ્યાર્થી મિત્રો? 35 કિલોમીટર એટલે 30 + 5 એટલે કેટલા થશે? 3.5 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર, એમ 3 સેન્ટીમીટર બરાબર 30 કિલોમીટર અને ઉપર 5 એટલે 3.5 સેન્ટીમીટર દૂર આવેલું છે. જે નકશામાં તે નકશામાં જે વડે દર્શાવેલું છે. હવે તમે નકશો જોજો આપણા પાઠ્યપુસ્તકમાં. ઢોકળાબાદ છે, બરાબર. હવે ઢોકળાબાદથી ઉપરની તરફ ભીલપુર છે, પછી આમ કરી આમ વળાંક અને છોલાઘાટ છે, રાઈટ. ભીલપુર, પછી નીચે વળાંક, પછી અને છોલાઘાટ. તો એમાં ભીલપુરથી જે નીચેની તરફ છે વિદ્યાર્થી મિત્રો, ઢોકળાબાદથી ભીલપુર અને આ તરફ અહીંયા શું આવશે? જે, બરાબર, એટલે કે જલેબીપુર. આમ તમારે દર્શાવવું થશે. આગલો પ્રશ્ન જુઓ કે ભીલપુર અને છોલાઘાટના વચ્ચેના રસ્તાની લંબાઈ માપો. તમે દોરીનો ઉપયોગ કરી શકો છો. તો રસ્તાની લંબાઈ કેટલી થશે? બરાબર 6 સેન્ટીમીટર થશે. અને 6 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર, સોરી 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા? 10 કિલોમીટર. તો એવી રીતે 6 સેમી બરાબર કેટલા થાય? બોલો બધા. કેટલા? 60 કિલોમીટર. કેમ? તો 6 × 10 બરાબર 60 કિલોમીટર. હવે આપણે જોઈએ આગળ આશીની શાળા. હવે ટેક્સ્ટબુકમાં જુઓ, આશીની શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે. શાળાના નકશાને ધ્યાનથી જુઓ, ખાનાનો ઉપયોગ કરી શોધી કાઢો. બારી આપેલી છે, દરવાજો દેખાય તમને, બરાબર. પછી ધોરણના નામ આપ્યા છે, બગીચો છે, કાર્યાલય છે, સભાનું મેદાન છે, હોલ છે,
મુખ્ય દરવાજો, રમતનું મેદાન, ધોરણ આપ્યા છે 1, 2, પછી 3, 4, 5, પછી 6, 7, 8, 9, 10 સુધીના ધોરણ આપેલા છે અંદર, તમે જોઈ શકો છો. બરાબર. તો હવે પ્રશ્નના જવાબ જોઈશું એના કે સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું વધારે છે? તો કેટલા ગણું વધારે હશે વિદ્યાર્થી મિત્રો? 5 ગણું. એવું કીધું છે. સભા મેદાનનું ક્ષેત્રફળ એ શાળાના કાર્યાલય જુઓ તમે અને સભા મેદાન જુઓ, બંનેમાં ફરક છે એટલે તમને ખબર પડી જાય કે 5 ગણું આશરે વધારે હશે. હવે બીજું જુઓ પ્રશ્ન કે દરેક વર્ગની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? તો લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર. ત્રીજું જોઈએ, આશીની શાળાના બધા જ વર્ગખંડો કંઈક આ પ્રમાણે દેખાય છે. નીચે આપેલું છે બારી જુઓ, કબાટ, ડિસ્પ્લે બોર્ડ, બ્લેક બોર્ડ, દરવાજો છે, નોટિસ બોર્ડ. એમાં ચિત્ર તમે ધ્યાનથી જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં. હવે એમાં પ્રશ્નોના જવાબ કીધા છે. ત્રીજામાં કે નીચેનામાંથી કયું બ્લેકબોર્ડની બરાબર સામે છે? તો એમાં આવશે ડિસ્પ્લે બોર્ડ, જે બ્લેક બોર્ડની બરાબર ક્યાં છે? સામે. જુઓ, દેખાય છે તમને? જો અંદર પાઠ્યપુસ્તકમાં જોજો તરત ખબર પડશે. હવે બીજું કે ફરી એકવાર શાળાનો નકશો જો અંદાજ લગાવ કે નીચે દર્શાવેલ જગ્યા જ્યાં હોય ત્યાં નિશાની કરવાની રહેશે. બરાબર. તો તમારે શું કરવાનું કે અંદર જાતે શોધીને નિશાની કરવાની. જે ધોરણ આપ્યા હોય એના બ્લેક બોર્ડ, કબાટ એમાં નિશાની કરવાની રહેશે. હવે ત્રીજા ધોરણના વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકશે? તો તમે જુઓ કે એમાં બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે? તો કે ના, એ રમતનું મેદાન જોઈ શકતો નથી. સી. રમતનું મેદાન જોઈ શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં આટલે સુધી માહિતી રાખીશું. બરાબર. તમે અહીંયા આપણું આ પ્રકરણ પર પૂર્ણ થાય છે. વિડીયો જોજો, પ્રશ્નોના જવાબ એના પરથી લખજો નોટબુકમાં. પાઠ્યપુસ્તકમાં લખો તો પણ કોઈ વાંધો નહીં, પરંતુ તમારે આવી રીતે બીજા નકશા પણ જોવાના અને જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. થેન્ક યુ.